મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામ પાસે રોડ ઉપર ભારતીય બનાવટના પરપ્રાંતના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 2652, કિંમત ₹5,04,960 તથા બિયર ટીન નંગ 162, કિંમત ₹35,640 તથા વાહન સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ 20,59,195નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ નોંધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ મોરબીએ તથા એની સાથે પકડાયેલા જે આરોપીઓ જે છે એમાં 2 આરોપી પકડવામાં આવ્યા છે. એમાં એક છે અજયભાઈ કાંતિલાલ ડામોર, આદિવાસી, રહે સિસોદ, ગામ તાલુકો બિછીવાડા, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાનનો છે. અને 2 નંબર ઉપર છે રાહુલ અર્જુનલાલ વિહત, આદિવાસી, રહે ગામ બોખલા, બેરી ફળિયા, તાલુકા બિછિયાવાડા, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાનના. બંનેને પકડવામાં આવે છે અને પકડવાનો આરોપી એક બાકી છે અને એનું મુદ્દામાલ સહિત એને પણ એનો તપાસ કરવામાં આવશે. એટલે એક જો આપ જોઈ શકો છો, જો આ જે કન્ટેનર જે છે એની અંદરમાં આખું કન્ટેનર ભરીને જે ઇંગ્લિશ દારૂ જે બધા જે છે વિદેશી, જો એ બધા કઈ રીતે રાખે છે અને ટ્રકને આખો એને પકડવામાં આવ્યો છે. અને એક પોલીસ ખાતાને એક ગણનાપાત્ર કહી શકાય. જો આ બધા બંને આરોપીઓ સાથે જો આ બિયરના ટીન બતાવી રહ્યો છું તમને, બંને આરોપીઓ જે છે ને જે ઇંગ્લિશ બોટલની જે આખી બોટલો પકડી છે અને એની જે પેટીઓ જે છે એ બતાવી રહ્યો છું આપણે. જો એટલે ખરેખર ક્રાઇમ બ્રાન્ચે એક ગણનાપાત્ર, એક મોરબી ક્રાઇમ બ્રાન્ચનો એક ગણનાપાત્ર